આજથી 4 વર્ષ પહેલા મનુ અને શારદા તેમનું નાનકડું ગામડું છોડીને તેમના 5 વર્ષના દીકરા ગણેશના ભવિષ્ય માટે અમદાવાદમાં રહેવા આવ્યા. ગામના એક ઓળખીતા મહેશને લીધે એક સરકારી હોસ્પિટલમાં ચપરાસી તરીકે મનુને કામ મળી ગયું અને નજીકની વસ્તીમાં તેમને એક રહેવા લાયક ખોલી મળી ગઈ. શારદા ઘરના 2 છેડા ભેગા કરવા આજુબાજુમાં 2 ઘરકામ બાંધી આવી હતી. ગણેશ નિશાળમાં જાય અને પાછો આવે ત્યાં સુધીમાં કામ પતાવી ઘેર પાછી આવી જતી અને મનુ પણ સવારમાં જાય તે છેક સાંજે પાછો ઘેર આવતો. હવે અહીં આવ્યાને તેમને 2 વર્ષ પૂરા થયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોને રૂઆબથી ફરતા જોઈને તેનું દીકરા માટેનું સપનું મજબૂત થતું જતું હતું, પણ સપના પૂરા કરવા પૂરતી બચત થતી નહોતી. એવામાં સાથે કામ કરતો મહેશ એક કીડો મગજમાં નાખી ગયો કે પૈસા કેમ કમાઈ શકાય. કહેવાય છે ને કે સંગ તેવો રંગ, અને મનુ પણ મહેશની વાતોમાં આવી ગયો. અહીં તેમણે ગેરકાયદેસર રીતે કામ સરકારી દવાખાનામાં આવતા બ્લડ બેંકના લોહીના બાટલા અને સરકારી દવાઓને તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખાનગી રીતે પહોંચાડી દેવાના રહેતા. બદલામાં તેમને એક રકમ મળી જતી. મોટી હોસ્પિટલ અને અહીં ચાલતી અંધાધૂંધીમાં તેમની આ ઘાલમેલની કોઈને ખબર પડતી નહીં. આમ ને આમ 3 વર્ષ નીકળી ગયા. એક સાંજે ગણેશ રડતો પગ પછાડતો પાસે આવ્યો. બાપુ, બધા છોકરાઓ પાસે સાયકલ છે અને તે બધા સ્કૂલમાં સાયકલ ઉપર આવે છે. મને એક સાયકલ જોઈએ છે. મનુએ તેનો હાથ પકડીને પ્રેમથી સમજાવ્યો કે બસ હવે રડવાનું બંધ કર. આ મહિનાનો પગાર આવશે ને એટલે હું તને સાયકલ અપાવી દઈશ. મહેશ, મારે 4-5 હજાર જોઈએ છે. મહેશે તેને એક સુઝાવ આપ્યો. જો એક ખાનગી હોસ્પિટલમાં એક મોટા માણસની સર્જરી થવાની છે, એમને AB નેગેટિવ બ્લડ ગ્રુપની 2 બોટલ જોઈએ છે અને આપણી પાસે પણ 2 જ બોટલો વધી છે. તું જો તારા જોખમ ઉપર આ 2 બોટલ આપી આવે તો 4000 તો તને આરામથી મળી જશે. બોલ, તૈયાર છે આ કામ કરવા? મનુની નજર સામે ગણેશનો ખુશખુશાલ ચહેરો તરવરી ઉઠ્યો અને લાંબો વિચાર કર્યા વિના તેણે હા કહી દીધી. બીજા દિવસે કહ્યા પ્રમાણે ખાનગી હોસ્પિટલમાં એ લોહી પહોંચાડી આવ્યો અને બદલામાં કડકડતી 4000ની નોટો ખિસ્સામાં લઈ નવી સાયકલ ખરીદીને ઘેર પહોંચી ગયો. સવારે જરા સાચવીને રસ્તો ક્રોસ કરજે, બહુ ફાસ્ટ ના ચલાવતો, એવી સલાહો આપીને મનુએ ગણેશને નિશાળે રવાના કર્યો અને પછી દવાખાને પહોંચી ગયો. થોડી વારમાં એક રિક્ષાવાળો એક લોહી નીતરતા છોકરાને ઉચકીને અમારી હોસ્પિટલમાં હાંફતો દોડી આવ્યો. ભાઈ, સ્ટ્રેચર લઈ આવો, આ છોકરાનો જીવ જવાની અણી ઉપર છે. મનુને ત્યાં કામ કરતો જોઈ એ બૂમ પાડવા લાગ્યો. તેને આમ ગભરાયેલો જોઈ મનુ દોડીને સ્ટ્રેચર લઈ સામો ગયો અને પેલા છોકરાને એમાં સુવડાવ્યો. પણ આ શું? આ જોઈને તે ચક્કર ખાઈ ત્યાં જ ઢગલો થઈ ગયો. મારો ગણેશ, મારો ગણેશ બોલીને મોટેથી મનુએ મોટી પોક મૂકી. ગણેશની હાલત જોઈને ડોક્ટરો દોડી આવ્યા. તરત ઓપરેશન માટે લઈ જવાયો. પૂછપરછમાં જાણવા મળ્યું કે ગણેશ તેની નવી આવેલી સાયકલ ઉપર ઝડપી ગતિએ સ્કૂલ જતો હતો અને કોઈ ટેમ્પા વાળાએ એને ઠોકર મારી દીધી. તેને માથામાં સખત માર વાગ્યો હતો. પગે પણ ફ્રેક્ચર થયું હતું અને એનું ખાસ્સું લોહી વહી ગયું હતું. આથી સર્જરી કરતા તેને લોહીની તાત્કાલિક જરૂર પડી. ડોક્ટર મહેતા બહાર આવીને મને કહેવા લાગ્યા, જા મનુ, નર્સ સાથે જઈને કોલ્ડ રૂમમાંથી AB નેગેટિવ બ્લડનો બાટલો લઈ આવ. ડોક્ટરની વાત સાંભળી મનુના શરીરનું લોહી સુકાઈ ગયું હોય તેવું લાગવા લાગ્યું. એ જાણતો હતો કે અંદર AB નેગેટિવ બ્લડ બાકી નથી રહ્યું. કોલ્ડ રૂમમાંથી હાફળી ફાફળી દોડતી આવીને નર્સ બોલી, ડોક્ટર સાહેબ, અંદર આ ગ્રુપની એક પણ બોટલ બાકી નથી. શું? એક પણ નથી? હવે શું કરીશું? આ છોકરાનું બહુ લોહી વહી ગયું છે, તેને બચાવવો ભારે થઈ પડશે. ડોક્ટર આટલું બોલીને અંદર દોડ્યા. મનુનું બ્લડ ગ્રુપ ચેક કરતા મેચ ના થયું અને શારદાને અહીં બોલાવવાનો સમય હાથમાં નહોતો.
હવે મનુને તેણે કરેલા કૃત્યો ઉપર મનોમન પસ્તાવા સિવાય કોઈ રસ્તો દેખાતો નહોતો. તે તેની જાતને કોસતો હતો. હે ઈશ્વર, મારા કરેલા ખરાબ કામોની સજા મારા દીકરાને ના આપીશ. તે ગરગરી ઉઠ્યો. તેની આવી મનોદશા કોણ જાણે કેટલો સમય રહી હશે. અચાનક તેના ખભા ઉપર એક હૂંફ ભર્યો હાથ પડ્યો. તે હાથ ડોક્ટર મહેતાનો હતો. મનુ, હવે કશી ચિંતા નહીં કરતો. તારા દીકરાનું ઓપરેશન સારી રીતે થઈ ગયું છે. ડોક્ટર પટેલનું લોહી એબી નેગેટિવ હોવાથી તેની વ્યવસ્થા થઈ ગઈ હતી. આટલું સાંભળતા મનુના જીવમાં જીવ આવ્યો. મનોમન તેણે કરેલા કર્મો ઉપર તે પસ્તાવો કરી રહ્યો હતો અને સાથે સાથે એ આ ડોક્ટરોની મહાનતાને મનોમન વંદી રહ્યો હતો.